નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસરમાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે। જંબુસર ખાતે આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર હિંચકારો હુમલો। પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી પોલીસની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ચીમકી આરોપી દ્વારા ઉચ્ચારવામાં આવી। ગૌવંશના ગુનામાં ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી આરોપીની બહેન દ્વારા। ગૌવંશનો મુખ્ય આરોપી જાબીર ઇસ્માઇલ અહેમદ કુરેશી તેમજ પોલીસની આંખમાં મરચું નાખનાર તેની બહેન ખાતુન ઉર્ફે ખેરૂન ઇસ્માઇલ અહેમદ કુરેશીની પોલીસે ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જંબુસર પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર।